આરોગ્ય વિભાગે અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો બનાવતા એક ઉદ્યોગ સામે કાર્યવાહી કરી છે। સુરતમાં અનિયમિત ખાણીપીણીની સંસ્થાઓ પર સ્ક્વોડ કાર્યવાહી, 80 કિલો ખોરાકના 15,500 રૂપિયાનો દંડ। સુરત ઈસ્ટ ઝોનના ખાદ્ય સુરક્ષા અમલદારોએ ગુરુવારે સુયોગપુર સોસાયટી વિસ્તારમાં વ્યાપક સ્ક્વોડ કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન 36 ખાણીપીણીની સંસ્થાઓ અને 9 લારીઓની તપાસ કરવામાં આવી છે। ખાદ્ય સુરક્ષા ટીમ દ્વારા કુલ 15,500 રૂપિયાનો વહીવટી દંડ 23 ઇકાઈઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે। આ દંડ ખાદ્ય સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ લેવામાં આવ્યો છે। કાર્યવાહી દરમિયાન ટીમ દ્વારા 80 કિલોગ્રામ ખાદ્ય ખોરાક જપ્ત કરી નાશ કરવામાં આવ્યો છે। આ ખોરાક ગ્રાહકોને આરોગ્ય માટે હાનિકારક હોવાનું માનવામાં આવે છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તી, ખાદ્ય સુરક્ષા ટીમે સંસ્થાઓમાંથી 4 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કર્યું છે, જે પર્યાવરણ અને આરોગ્ય માટે હાનિકારક છે। કાર્યવાહીમાં સામેલ ટીમ આ કાર્યવાહીમાં 2 ફૂડ સેફ્ટી ઓફિસર, 2 સબ ઇન્સ્પેક્ટર એસઆઈ, 1 સિનિયર સબ ઇન્સ્પેક્ટર એસએસઆઈ, 2 સફાઈ કામદારો અને દરવાજાથી કચરા સંગ્રહ માટેની એક ગાડી સામેલ હતી। સતત દેખરેખની ચેતવણી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં ખાણીપીણીની સંસ્થાઓ પર સતત દેખરેખ ચાલુ રહેશે। ધોરણોનું પાલન ન કરનાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નગર નિગમના અધિકારીઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ કોઈ પણ અનિયમિતતા જણાવતા તુરંત ફૂડ સેફ્ટી ટીમને માહિતી આપે।